આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. પીએમ મોદીએ કહ્યું, આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં યોગને સ્થાન મળવું જોઈએ. જયસ્વાલ અને ગિલની સદીના સહારે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતની મજબૂત શરૂઆત. પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 359 રન બનાવ્યા. યુદ્ધના માહોલ વચ્ચે ઈરાને ભારત માટે એરસ્પેસ ખુલ્લું મૂક્યું. ઓપરેશન સિંધુ હેઠળ ભારત સરકાર ઇઝરાયલ તેમજ ઈરાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિવિધ કારણોસર 9 દિવસમાં 87 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઓપરેશન, મેન્ટેનન્સ અને તકનીકી ખામી સહિતના કારણો જવાબદાર હતા. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં 88.16 મીટરનો થ્રો કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ઈરાનથી 290 ભારતીય નાગરિકોને લઈ વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું. એરપોર્ટથી બહાર નીકળતા જ તેમને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ગુજરાતમાં વડનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા. મોટાપાથી મુક્ત અને સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ લેવાયો. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ બૂથ કેપ્ચરિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ વિસાવદરના 2 બૂથ માલીડા અને નવા વાઘણિયામાં આજે ફરી મતદાન થશે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ચાલી રહેલી ડીએનએ પ્રક્રિયા અંતર્ગત 231 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 210 પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા છે. આજે 21 જૂનથી રાજ્યના 93 ખરીદ કેન્દ્રો પર ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 8,682 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મગનો ટેકાનો ભાવ નક્કી કરાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ, પાવી જેતપુર અને કપરાડામાં 3 ઇંચ તેમજ તારાપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં કોરોનાના 8 નવા પોઝિટિવ કેસ મળ્યા છે. 6 મહિલા અને 2 પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 42 પહોંચી ગઈ છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલાનું મોત પ્લેન ક્રેશમાં થયું હોવાનું નક્કી થયું છે. ડીએનએ, એક્ટિવા અને સીસીટીવી ફૂટેજ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. ઇઝરાયલ સાથે ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાનમાં 5.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.